એક રાજા હોય છે અને બહુ સુંદર મજાનું એક દ્રાક્ષની વાડી હોય છે. એ વાડીની એક સેનાપતિ રક્ષા કરતો હોય છે. પણ સેનાપતિ રોજ જુએ છે એક પક્ષી આવે, મીઠી દ્રાક્ષ ખાઈ જાય અને ખાટી નીચે આખા ઝુમકા તોડીને નાખી દે. ચુનિંદી દ્રાક્ષ ખાઈ પણ વાડીનું નુકસાન બહુ કરે. બહુ ટ્રાય કરે છે પક્ષીને પકડવાનો, પણ સેનાપતિ પક્ષીને પકડી નથી શકતો. એક દિવસે રાજાના દરબારમાં જાય છે અને રાજાને કમ્પ્લેન કરે છે કે રાજાજી, એક પક્ષી આવે છે અને રોજ દ્રાક્ષની વાડીનું નુકસાન કરે છે ને આવું બહુ ચાલશે તો થોડાક ટાઈમમાં આપણી દ્રાક્ષની વાડી ખલાસ થઈ જશે. રાજા કે ચિંતા ના કરીશ, કાલે હું એનો રસ્તો કરું છું. રાજા એક વાડીના ઝાડ નીચે, એક જે દ્રાક્ષનો છોડ હોય છે, વૃક્ષ હોય છે, એની નીચે સંતાઈ જાય છે. વેલની પાછળ પક્ષી આવે છે. એવી રીતે ચાલ ગોઠવી હોય છે કે પક્ષી જેવું આવે ને પિંજરામાં પૂરાઈ જાય છે. રાજા ગુસ્સામાં હોય છે અને પકડી લે છે. રાજા મારવા જાય છે ને કે રાજા, તું મને મારીશ ને, હું તને 4 વાત કહું છું, 4 સલાહ આપું છું, 4 સારી વાત કરું છું, જે તું સમજીશ તો તને જિંદગીમાં તકલીફ નહીં પડે. રાજા ગુસ્સામાં છે કે બોલ પહેલી વાત. તે કોઈ દિવસ, પહેલી વાત, શત્રુ પર કોઈ દિવસ ભરોસો નહીં કરવો. શત્રુ મળે એને મારી નાખવો જોઈએ. બીજી વાત, કોઈ પણ અશક્ય વાત પર વિશ્વાસ કરવો નહીં. ત્રીજી વાત, વીતી ગયેલી વાત પર કોઈ દિવસ પસ્તાવો કરવો નહીં. રાજાને કહે છે ચોથી વાત હું તને કહું, પણ તે મને એટલું જોરથી પકડ્યું છે ને કે મને હવે ગભરામણ થાય છે, બોલાતું નહીં. તો રાજા થોડીક ઢીલ કરે છે ને પક્ષી ઉડીને ઝાડ પર પાછું પડી જાય છે, ચડી જાય છે ઝાડ પર. એટલે રાજા દોડીને થઈ જાય છે ને રાજાને કહે છે કે 4 વાત તને મેં કીધી, તે મને છોડી દીધી. મારા પેટમાં હીરા હતા 2. રાજો પસ્તાવો કરે છે, યાર છોટું છૂટી ગયું. તે કે પાછો તું પસ્તાવો કરે છે, તને પહેલાં જ કીધું વીતી ગયેલી વાત પર પસ્તાવો નહીં કરવો. તો રાજા કહે છે યાર શું કરવાનું યાર હવે. રાજાને કહે છે બીજી વાત તને કીધી હતી, શત્રુને તરત મારી નાખોની વાત નહીં સાંભળી, તેમ હું તારો શત્રુ છું, તે મને છોડી દીધો. ત્રીજી વાત, અસંભવ વાત પર કદી વિશ્વાસ નહીં કરવો. એક અસંભવ વાત છે કે મારા પેટમાં હીરા નથી તો એના પર વિશ્વાસ કર્યો. 4 વાત તો આ જ છે કે જિંદગીની અંદર, ચકલીએ રાજાને કીધી પણ આપણે સમજવા જેવી છે કે જિંદગીની અંદર આ 3-4 વાત છે. કોઈ દિવસ એના પર ભરોસો નહીં કરવો ને અમલમાં મૂકવો. ચાલો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ. અને આ વાર્તા 94.3 FM પર RJ કાર્તિકની હિન્દી વાર્તા છે, એની ગુજરાતી ટ્રાન્સલેટ કર્યું છે. ચાલો, જય શ્રી